પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે અસમંજસ જેવી સ્થિતિ જોવા મળી છે। અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર કતારો જોવા મળી રહી છે। થોડુંક છે તો થોડું આપે છે, 2 લીટર આપે કે 3 આપે, વધી 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું કરેલી સારો માણસ હું, બીજી કોઈ રોજગારી છે નહીં અમારી। અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ। 4 વ્હીલ હોય એમાં 1000 રૂપિયાની અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને 500 રૂપિયા સુધી। એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પેટ્રોલ ડીઝલના પુરવઠા અંગે અસમંજસ જેવી સ્થિતિ જોવા મળી છે। અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર કતારો જોવા મળી રહી છે। ક્યાંક પેટ્રોલ ખૂટતા પેટ્રોલ ડીઝલ ન હોવાના પાટિયા લાગ્યા છે, જ્યારે પુરવઠો ન હોવાથી અફવાઓ પણ જે છે તે લાગી છે ને જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે। લોકો અત્યારે લાઈનો જે છે તે લગાવીને બેઠા છે। જૂનાગઢના અનેક પેટ્રોલ પંપો પર પુરવઠો ખૂટ્યો છે। જૂનાગઢના પેટ્રોલ ડીઝલ માટે ટ્રેક્ટર રિક્ષાની કતારો જોવા મળી છે। પેટ્રોલ ડીઝલના પુરવઠાની અનિશ્ચિતતા સ્પષ્ટ થવી જરૂરી છે। જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હોય, ટ્રક ચાલકો હોય, ટ્રેક્ટર ચાલકો હોય, ગાડી ચાલકો હોય, એ તમામ વાહન ચાલકો જે છે તેઓ અત્યારે રિક્ષાઓ લઈ અને પેટ્રોલ ડીઝલ નખાવવા માટે આવી રહ્યા છે। જુઓ કેટલી લાંબી કતારો જોવા મળી રહી છે કે ધીમે ધીમે કલાકો સુધી ત્યાં ભારે તડકામાં ઊભું રહેવાનું અને જેમ જેમ વારો આવે તેમ તેમ ડીઝલ અને પેટ્રોલ પુરાવાનું। શું ખરેખર પેટ્રોલ અને ડીઝલની અછત છે કે પછી જે જગ્યાએથી પેટ્રોલ પુરાવી રહ્યા છે લોકો ત્યાં પેટ્રોલની ઉપલબ્ધિ નથી? આનું સ્પષ્ટીકરણ જૂનાગઢના તંત્રએ કરવું જરૂરી છે। એસોસિએશન જે છે એમણે પણ કરવું જરૂરી છે, કારણ કે જો આવી જ રીતે લાઈનો લાગશે તો લોકોમાં એક ગભરાટ ફેલાશે। લોકોમાં ગભરાટ ફેલાશે તો ફરી એકવાર પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગશે, જે રીતે અત્યારે જૂનાગઢમાં લાગી છે। સ્પષ્ટીકરણ કરવું ખૂબ જરૂરી અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતે લોકોને ખબર પડી રહી છે કે અહીંયા પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે એટલે બીજા લોકો જે છે તે તરત જ કહે છે કે જો ત્યાં લાઈન લાગી છે તો બીજા પેટ્રોલ પંપ પર લાઈન લાગશે, એ લાઈન લાગે એ પહેલા આપણે પેટ્રોલ પુરાવી આવીએ અથવા તો ડીઝલ નખાવી આવીએ। એ બધી જ વાતો વચ્ચે હવે આ લાઈનો જે છે તેની ફરીવાર શરૂ થતી જોવા મળી રહી છે અને સ્પષ્ટીકરણ હજી સુધી તંત્ર જે જૂનાગઢનું છે તેમણે નથી કર્યું। તો કેટલાક પેટ્રોલ પંપો પર પાટિયા પડી ગયા છે કે ભાઈ અહીંયા ડીઝલ પૂરું થઈ ચૂક્યું છે। શું ખરેખર અછત છે કે કેમ? જો કે કેટલાય પેટ્રોલ પંપ સંચાલકોએ એવું પણ કહ્યું છે કે હાલ પેટ્રોલના ટેન્ક આવી રહ્યા છે, એટલે કે ટ્રકો આવી રહ્યા છે। જેમ ટ્રકો આવશે એમ લોકોને પેટ્રોલ અને ડીઝલ મળતું રહેશે। જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ અમુક કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર જે અફવા ઉડાડવામાં આવી રહી છે જેના કારણે લોકોની અંદર એક ગભરાટનો માહોલ ફેલાયો છે અને આ ગભરાટના કારણે હાલ પેટ્રોલ પંપ પર સ્થિતિ જે છે તે વધુ બગડતી જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં લાઈનો લગાવીને બેઠા છે કે અમારો વારો વહેલા આવે તો અમે પેટ્રોલ પુરાવીને જઈએ। જે રીતે જૂનાગઢની અંદર લગભગ પેટ્રોલ પંપો પર આ જ પ્રમાણની સ્થિતિ જોવા મળી રહી છે। ડીઝલ છે નહીં એ શું કરીએ અમારે ધંધા પાણી? થોડુંક છે તો થોડું આપે છે, 2 લીટર આપે કે 3 આપે, વધી વધારે આપતા નથી। રોજી રોટી કેમ કાઢવી અમારે? ક્યાંય બીજે નથી નહીં, 3-4 પેટ્રોલ પંપ ફરીને એવું લાઈનમાં ઊભો છું, કરેલી સારો માણસ હું, બીજી કોઈ રોજગારી છે નહીં અમારી। સાહેબ, હું એચપી પેટ્રોલ પંપ તળાવ દરવાજાથી મહેતાભાઈ બોલું છું, બરોબર। આપણે ત્યાં અત્યારે ડીઝલનો સ્ટોક પૂરતો છે, પરંતુ આસપાસના જે પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલનો જથ્થો પૂરતો મળતો ન હોવાથી અહીંયા ફૂલ ટ્રાફિકની લાઈન છે, બરોબર છે। અમે લોકોને લિમિટમાં ડીઝલ આપીએ। 4 વ્હીલ હોય એમાં 1000 રૂપિયાની અને રિક્ષા કે એવા નાના વાહન હોય એને 500 રૂપિયા સુધી। અત્યારે તો અમારી પાસે 10,000નો પૂરતો જથ્થો છે, પરંતુ આ ટ્રાફિક જોતા
વહેલો જથ્થો પૂરો થઈ જાય એવું લાગે છે, પણ એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ત્યાં બીજી ગાડી સુરતમાં ઓર્ડર દેશું એટલે આવી જશે. એટલે પબ્લિકે બહુ શાંતિથી અને સાવચેતીપૂર્વક ડીઝલનો ઉપયોગ કરવો. આસપાસમાં પેટ્રોલ પંપમાં ક્યાંય ડીઝલનો જથ્થો મળતો ન હોવાથી અત્યારે અમારી ત્યાં આટલો બધો ટ્રાફિક જોવા મળે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.